સીતારામ, જય દ્વારકાધીશ। આજનો આ વિડીયો ગૌ સેવાને સમર્પિત છે। આજનો આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, જેથી કરીને જે લોકો ગૌ સેવા કરવા માંગતા હોય એ લોકો વધુમાં વધુ આવી સેવાઓમાં જોડાય। વિડીયોને છેલ્લે સુધી જોજો। વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો કરી દેજો, અને બાકીમાં વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચાડી દેજો। વિડીયો બનાવવાનો હેતુ માત્ર ને માત્ર સેવા છે, જેથી આ સેવાના સહભાગી બનો અને આંગળી સિંજાના પુણ્યના પણ ભાગીદાર બનો। જય દ્વારકાધીશ, જય માતાજી। વિડીયો છેલ્લે સુધી જુઓ। આજે તારીખ 17/12/2023 અને રવિવાર, તો સવારમાં ગૌશાળાની આ સેવા શરૂ થઈ ગઈ છે। અને આજે સેવામાં એમ કહેવાય કે 2 ગાડી ઘાસ આવ્યું છે, પાછળ કરી દીધી છે। અને ખાસ આ વખતે અમારે યારે સેવામાં આવ્યો છે। આવતો તો શું નામ છે તારું? દક્ષ। જો આ વખતે દક્ષ રીતે સેવામાં આવ્યો છે। અમારા સાથે કામ કરે હરિભાઈનો છોકરો છે। આ પાઇપનો સારો મયુરભાઈ, ધાર્મિકભાઈ, ભૂપતભાઈ સાંકળાસરિયા, તેના તરફથી આજની મકાઈ નાખવામાં આવી છે। 60 ટન મકાઈ છે। તો ભગવાન એને ખૂબ પ્રગતિ કરે, ગાયના કાયમ માટે આશીર્વાદ કાયમ માટે રહે એવી દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે બધા સુખ શાંતિ રાખે, બધાને નવા કાર્યવાહી કરતા રહે એ દ્વારકાધીશને પ્રાર્થના। બોલો દ્વારકાધીશની જય। જો આખું ગૌશાળા સલકાવી દીધી જો મકાઈથી ભાઈ। સીતારામ, જય દ્વારકાધીશ। કાળિયો ઠાકર બધાને રાજી રાખે। તો કેમ છો યુટ્યુબ ફેમિલી? તો ફરી એકવાર અમે ગૌશાળાએ આવી ગયા છીએ ગાયોને ઘાસચારો નાખવા માટે। અત્યારે ટાઈમ છે સવારના લગભગ 7 વાગી ગયા છે, અને વહેલી સવારે અમે ગૌશાળામાં સેવા કરવા માટે આવી ગયા છીએ, ઘાસચારો નાખવા માટે। તો હાલો આપણે સેવાની શરૂઆત કરી દઈએ હવે। તો સાફ સફાઈથી શરૂઆત થાય છે। જ્યારમાં સેવામાં બધા આવી ગયા છે, અને શરૂઆતમાં સાફ સફાઈથી શરૂઆત કરશું। આજે તારીખ 17/12/2023 અને રવિવાર, તો સવારમાં ગૌશાળાની આ સેવા શરૂ થઈ ગઈ છે। અને આજે સેવામાં એમ કહેવાય કે 2 ગાડી ઘાસ આવ્યું છે, પાછળ અહીંયા તમે જુઓ એ ગાડીમાં મકાઈ છે, અને આ બીજા રાઉન્ડમાં ચાલુ છે પાછળની ગાડી આ તમે જુઓ એમાં છે શેરડી। તો સેવા શરૂ થઈ ગઈ છે ઘણા સમય પછી। આમ તો હમણાં લગભગ 2 મહિના જેવી બ્રેક લાગી ગઈ હતી। સેવાની ટીમની સેવા શરૂ હતી, પણ હું ખુદ આવી શક્યો નહોતો। તો આજે 2 મહિના પછી ફરી એકવાર ગૌશાળામાં આવી, અને એમ કહેવાય કે ખૂબ જ આનંદ થાય છે। બાકી સેવાનું કામ જોવો શરૂ છે। મારા મિત્રો જોવો સેવા આપી રહ્યા છે પાછળ। હાલો ત્યાં જઈ તમને એનો લુક બતાવું।
ઘાસની ગાડીમાં આવી ગઈ છે અને સેવાનું કામ શરૂ થઈ ગયું છે. બીજી લાઈન થઈ જાવ ને એટલે બે તો મકાઈની ગાડી આખી આવી ગઈ છે. નારાયણે 4 કાઢી છે અને અમારી સેવા કરવા વાળી આખી ટીમ છે એની સેવા શરૂ થઈ ગઈ છે. 6 ટન જેટલી મકાઈ છે. હા, ઘણા સમય પછી મકાઈ જોવા મળે કા ગોવિંદભાઈ? તો ઘાસ ત્યાં અહીંયા અમુક ઓલામાં મળે છે કે ભાઈ કારક જ મકાઈનો વારો આવે. બાકી તો બુલેટ ઘાસ અને ઝીંઝવો ઘાસ અલગ અલગ વેરાયટી તમે અગાઉના વિડીયોમાં તમે જોઈ છે. આ વખતે અમારો મકાઈમાં વારો આવી ગયો છે. ખાટ લેજો ધાર્મિક ભાઈ એની એમ તરફ નિયમ છે. જેવી રીતે આપણને તે જમવામાં કેમ કોઈ ખારી આઈટમ હોય તો વધારે મજા આવે, એની જેમ આ મકાઈ વસ્તુ છે ને એ ગાયો માટે ખૂબ જ તે પ્રિય હોય છે એમ કહેવાય. તો આ વખતે મકાઈ છે 6 ટન મકાઈ. જે કોઈ પણ આ ઘાસના દાતા છે ભગવાન એને વધુમાં વધુ આપે એવી પ્રાર્થના. ફક્ત સેવામાં જો હરિભાઈની બાપ દીકરો બે એવા છે. ઘાસચારાની સેવા માટે આ વખતે બાપ દીકરો બે. જય દ્વારકાધીશ. આ બાજુ આ ગિરીશભાઈ ની સેવા ચાલુ છે. તો
તો સીતારામને જય દ્વારકાધીશ. તો ગૌશાળામાં ગાયોને જ્યારે ઘાસ નાખવા આવી છે તો પહેલાં આ રીતે ગૌશાળાને એકદમ ખાલી કરી નાખી છે. બધી ગાવું છે ને એ ગાઉને જો આ બાજુ એક આખું મેદાન છે એમાં ગાઉને બધી લઈ લે છે. ત્યારબાદ આખી ગૌશાળા ખાલી કરી અને આ રીતે બધી ગમાયણીઓ અને બધી રીતે ઘાસ નાખી દઈએ છીએ અમારી ટીમ દ્વારા. અને પછી જ્યારે ઘાસ નખાઈ જાય ત્યારે આ બાજુ ગેટ છે, આ ગેટ ખોલી દેવામાં આવે છે. આ પાછળ જે તમે જુઓ છો ગેટ, આ ગેટ અને એક ગેટ આ સાઈડ છે, આ બંને ગેટ એમ કહેવાય ખોલી દેવામાં આવે છે. અને પછી ગાઉ ધીમે ધીમે અંદર આવી અને ઘાસ ખાય કે એવું વ્યવસ્થા છે અહીંયા. અને ઘણા ભાગના લોકો એમ કહેવાય કે દર વખતે સેવામાં આવે છે અને આ ખૂબ જ સારી વાત છે. શક્ય હોય વિડીયો તમે જુઓ, વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને શક્ય હોય તો તમે તે થોડી ઘણી કારક ગૌશાળામાં સેવાની ટ્રાય કરજો. તો બે ગાડી ખાલી કરવાનું કામ ચાલુ છે બાકી. અને થોડી ઘણી સાફ સફાઈનું કામ હાલે. ગમાયણું બધી ભરતી દીધી છે અને થોડી વારમાં હવે ગાયો બધી આવશે ખાવા માટે. એકદમ ગૌશાળાને સાફ સફાઈ થઈ જાય ને પછી આ ગમાયણમાં આ રીતની ભરી દઈ છે. અને વચ્ચેની જે ખુલ્લી જગ્યા છે જે એકદમ સાફ થઈ ગઈ છે એ જગ્યાઓમાં તે પછી આપણે મિરેન્ડનો એમ કહેવાય કે ટકરો કરી દેવું, જેથી કરીને ગૌ માતાઓ આરામથી ખાઈ શકે. રૂઠેલા રૂક્ષ્મણી રોયા દેવોને વાસુદ બુદ ખોયા. યશોદાનો લાડકવાયો નંદને આંખોનો તારો ચોરી માખણ ખાનારો ગોવાળોનો છે. કાળિયો તું કામણગારો દાના રંગડે રમનારો કાળિયો તું કામણગારો. બાપ દીકરાની સેવાય જોરદાર છે. જો હરિભાઈ ને હરિભાઈ નો છોકરો, હરિભાઈ સીતારામ.
આ બે બાજુ બે ગાડી ખાલી થાય છે. તો આ ગૌશાળાની આખી ગમાયણું અને વચ્ચે આ રીતના જો પાળા કરી દીધા છે. આખી ગૌશાળા ફૂલ કરી દીધી છે. અને ખાસ આ વખતે અમારે યારે સેવામાં આવ્યો છે. આવતો જવાન શું નામ છે તારું? દક્ષ. જો આ વખતે દક્ષ રીતે સેવામાં આવ્યો છે. અમારા સાથે કામ કરે હરિભાઈ. હરિભાઈનો છોકરો છે આ. હા, મજા આવી કે? તો ભાઈ આવા નાના નાના છોકરા હોય તે આવી સેવાઓમાં થોડો લાભ લે છે. અને શક્ય હોય ને તો તમે લાભ લેજો. આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે કોઈ 4-5 જણાય તે જો આ બાજુ વળે સેવા બાજુ, અને 4-5 જણાય તે સેવામાં કોઈ જગ્યાએ આવો ઘાસચારો નાખે તો એમને થાય કે અમારો આ જે નિર્ણય હતો એ સફળ થયો એમ. બાકી શું છે ગોવિંદભાઈ? આખી ગૌશાળા ફૂલ કરી દીધી હો, પણ આ વખતે મકાઈથી. આજનો સારો મયુરભાઈ, ધાર્મિકભાઈ, ભૂપતભાઈ સાંકળાસરિયા તેના તરફથી આજની મકાઈ નાખવામાં આવી છે. 60 ટન મકાઈ છે. તો ભગવાન એને ખૂબ પ્રગતિ કરે, ગાયના કાયમ માટે આશીર્વાદ કાયમ માટે રહે એવી દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે બધાએ સુખ શાંતિ રાખે, બધાને નવા કાર્યવાહી કરતા રહે. દ્વારકાધીશને પ્રાર્થના. બોલો દ્વારકાધીશની જય. જો આખું ગૌશાળા સલકાવી દીધી જો મકાઈથી ભાઈ. ગૌશાળા આખી ઘાસની ફૂલ કરી દીધી છે અને હવે અહીંથી ગાઉને છોડવાની છે. જો તે ગૌશાળામાં આખી જે ગૌશાળા નીરની ભરી દીધી છે ને અહીંથી ગાઉને છોડી દીધી. તો સારા માટે ગાઉ જાય છે. તો આ સાઈડ અહીંયા આ ગૌશાળાનો ગેટ છે અને અહીંથી ગાઉ જાય છે. બોલો જય દ્વારકાધીશ, કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારકાધીશ કી જય. સત દેવીદાસ, અમર દેવીદાસ. તો અહીંયા બધી ગાઉ જ ઉભેલી હતી ઉપર. બસ હવે એને કઈ આ એટલું રાખો. આ બંધ કરી દેવો. ભગવાન આ બંધ કરવો છે. તો અડધી ગાઉ અહીંથી ડાયરેક્ટ ઓલી સાઈડ થી જાય. બંધ કરી દો. તો બંને સાઈડ થી ગેટ ખુલ્લા છે. ઓલી બાજુ વળી ગઈ બધી.
1000 જેટલી ગાવ હોય છે ગોવિંદભાઈ? 1000 ને 1300. હા. હા અમારા બધાના લઈ લે ફોટા ભાઈ. જય દ્વારકા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો આખું મેદાન ગાઉનું ભરેલું હતું, જે અત્યારે બધી ગાઉ ગૌશાળામાં વહી ગઈ છે. તારો નાખી દીધો છે અને પછીનું આનંદ. આજ માલ ઘણો ધરાઈ જાય. હા, 14 ટન જેટલું ઘાસ આજે નાખ્યું છે.